પંચમહાલના હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસને સાથે રાખીને પાલિકા અને જીપીસીબીની ટીમે કાર્યવાહી કરી। હાલોલ પાલિકા અને જીપીસીબીએ નો પ્લાસ્ટિકના એકમો પર સપાટો બોલાવ્યો છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 50,000 કિલોથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 2 એકમોને ક્લોઝર નોટિસ ફટકારી છે। 120 માઇક્રોનના પ્લાસ્ટિકની તપાસ કરતા 20 માઇક્રોનનું પ્લાસ્ટિક નીકળ્યું હતું। આ કામગીરી અટકાવવા માટે કેટલાક લોકો ટોળા સાથે પણ આવ્યા હતા। ટોળું લઈને વિરોધ કરવા પહોંચી ગયા હતા કેટલાક શખ્સો। પોલીસે ટોળાને વિખેરવા માટે અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો। ઓછા માઇક્રોનવાળું પ્લાસ્ટિક જે હાનિકારક હોય છે પર્યાવરણ માટે તે પ્લાસ્ટિક અહીં બનતું હતું અને પ્રતિબંધિત પણ છે। જો કે પોલીસે કાર્યવાહી કરી છે। 2 દિવસ સુધી રેકી કર્યા બાદ તંત્રએ આ મોટી કાર્યવાહી કરી। હજુ પણ હજારો ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં 50,000 કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે અને હજારો ટન પ્લાસ્ટિક પકડાવાની સંભાવના છે। આ સાથે અમને અહીંયા 2 એવી ફેક્ટરી પણ જોવા મળી કે જે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી રહી છે। તો એ જીપીસીબીના ઓફિશિયલે એમને ક્લોઝર આપી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આ જે ઘટના જ્યારે ચાલુ હતી અમારી કાર્યવાહી ચાલુ હતી ત્યારે અહીંયા અમુક ઈસમો ટોળાને લઈને આવી અને વાતાવરણ બગાડવાનો અને કાર્યવાહીને અટકાવવાનો પ્રયત્ન પણ એ લોકોએ કરેલો, પણ પોલીસ તંત્ર દ્વારા એને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું છે અને હાલ આ જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તે નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નામદેવ। જી નામદેવ, અહીં પોલીસે જે કાર્યવાહી તંત્રની સાથે મળીને કરી છે, શું છે પૂરી વિગતો? જે સરકાર દ્વારા ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક ઉપયોગ કરવા ઉપર મુકાયેલા પ્રતિબંધના અમલીકરણની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે નાના જે વેપારીઓ છે, લારી ધારકો છે, તે વેપારીઓ દ્વારા ઉત્પાદનકર્તાઓ સામે પણ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તેવા સવાલો કરવામાં આવી રહ્યા હતા। તેને લઈ હાલોલ જેઆઈડીસી વિસ્તારમાં હાલોલ નગરપાલિકા અને જીપીસીબી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમમાં દરોડા પાડી દેવામાં આવ્યા છે। આ સમગ્ર દરોડા દરમિયાન 50,000 કિલો ઓછા માઇક્રોન પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે। જીપીસી દ્વારા 2 એકમોને ક્લોઝર નોટિસ પર આપી દેવામાં આવી છે। તંત્રની કામગીરી દરમિયાન કેટલાક લોકોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આગામી દિવસોમાં પણ તંત્રની કામગીરી જારી રહેશે અને મોટી માત્રામાં હાલોલ જેઆઈડીસીમાં ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક મળવાની સંભાવનાઓ હાલોલ નગરપાલિકાના જે ચીફ ઓફિસર તેઓએ જણાવ્યું હતું। ત્યારે મળી આવેલા પ્લાસ્ટિકના જથ્થામાં 120 માઇક્રોન લખેલું હતું, પરંતુ તેમાં પણ 20 માઇક્રોનનું પ્લાસ્ટિક હોવાનું તપાસમાં જણાવ્યું છે। ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતું હોવાની જાણકારી મળતા 2 દિવસે રેકી કર્યા બાદ આ સમગ્ર દરોડા પાડી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ હાલોલ જેઆઈડીસીમાં જે પ્લાસ્ટિક એકમો છે તેમાં પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલોલ ચીફ ઓફિસરે તેઓ જણાવ્યું હતું। જી નામદેવ, આભાર આપનો।